નમસ્કાર, ભડકોમાં આપ સૌનું સ્વાગત છે। ફરીવાર સપડાયા છે વિવાદમાં વિરમ ગામના ધારાસભ્ય હાર્દિક પટેલ। હમણાં જ બહુ ચર્ચિત ડાંગર કાંડની અંદર સુફિયાન મંડલી નામના ટ્રાન્સપોર્ટરનું નામ ચગ્યું છે। ત્યારે મીડિયામાં જુદી જુદી જગ્યાએ હાર્દિક પટેલનો સુફિયાન મંડલીને કેક ખવડાવતો ફોટો વાયરલ થયો છે। ત્યારે લોકો એવી ચર્ચા કરી રહ્યા છે કે હાર્દિક પટેલનો પણ આવા વ્યક્તિઓ સાથે સંબંધ છે। જો કે પાટીદાર અનામત આંદોલનથી કોંગ્રેસથી ભાજપ એમ દરેક જગ્યાએ હાર્દિક કોઈને કોઈ રીતે રાજકીય વિવાદમાં રહ્યા છે। અમે પણ જોયું કે જુદા જુદા મીડિયાએ સુફિયાન મંડલીનો અને હાર્દિકનો ફોટો, હાર્દિક સુફિયાન મંડલીને કેક ખવડાવતા હોય તેવો ફોટો મૂક્યો હતો। મીડિયામાં અનેક જગ્યાએ કહેવામાં આવ્યું હતું કે હાર્દિકના સુફિયાન સાથેના સંબંધો, પણ શું આ વાત સાચી છે કે ખોટી તે વિચારવાનું કામ ભડકોએ કર્યું અને હાર્દિક પટેલને ફોન લગાવ્યો અને હાર્દિક પટેલે ફોન ઉપર જે કહ્યું તે સાંભળશો અમારા દર્શકો। સુફિયાન મંડલી વાળું જે આવ્યું છે એમાં તમારો ફોટો જે વાયરલ થઈ રહ્યો છે, તો એમાં એ આપણા પાર્ટીના કોઈ કાર્યકર્તા હતા કે કેમ હતું? હા, એ જૂનો કોઈ કાર્યકર્તા હતો ભાજપનો। અચ્છા, એટલે આ તો આપનો કેક ખાતો જે ફોટો આવ્યો અમારી પાસે, તો એ મારા જન્મદિવસના દિવસે બધા મારા ઘરે આવ્યા હતા એનો છે। નમસ્કાર, આપણે હમણાં જ સાંભળ્યા હાર્દિક પટેલ વિરમ ગામના ધારાસભ્યને। આ સુફિયાન મંડલી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હતો અને હાર્દિક પટેલના જન્મદિવસે તેમના ઘરે ગયો હતો અને હાર્દિક પટેલે તેમને કેક ખવડાવી હતી। પણ સંબંધો ગાઢ હશે એવું માની શકાય, કારણ કે આપણે આપણા જન્મદિવસના દિવસે અને એક તો મોટા ધારાસભ્ય જેવા માણસો, આવડા મોટા રાજકીય માણસો ગમે તે વ્યક્તિઓને પોતાના જન્મદિવસ નિમિત્તે પોતાના ઘરમાં બોલાવીને કેક ખવડાવે એ તો તમે બધા જ સમજો છો। દર્શક મિત્રો હંમેશા હોશિયાર હોય છે, બધું સમજી જતા હોય છે, એટલે આપણે એટલું જરૂર માની શકીએ કે ભારતીય જનતા પાર્ટીનો સુફિયાન હાર્દિક જોડે સારા સંબંધો ધરાવતો હોવો જોઈએ। જો કે હમણાં જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે એક બહુ જોરદાર નિવેદન આપ્યું હતું કે ભાજપના કાર્યકર્તાઓ દલાલો બનીને કરોડો રૂપિયા એકત્રિત કરે છે અને કદાચ નીતિનભાઈની વાત સાચી પણ હોઈ શકે અને એનું આ પહેલું ઉદાહરણ પણ હોઈ શકે। પણ મીડિયા જગતમાં પહેલીવાર અમે આ પ્રકારની વાત તમારી સામે લઈને આવ્યા છે, જેમાં હાર્દિકે જાતે કહ્યું છે કે એમનો જન્મદિવસ હતો અને સુફિયાન એમના ઘરે આવેલો હતો અને એમણે કેક ખવડાવી હતી, એટલે હાર્દિક અને સુફિયાનના સંબંધો સારા હોઈ શકે છે। જોઈશું આવતા વિડીયોમાં નવી વાત, નવા રંગ, નવા રૂપથી।